હું રમણીકભાઈનો ખાસ મિત્ર છું અને આમ તો પાડોશી પણ છું. હવે ખેડૂત પુત્ર છું અને આવ્યો છું કહેવાય ને કે ઓલે કર્મે કઠણાઈએ ખેડૂત ખેતીમાં કાંઈ વર્તું નહીં અને તેથી કાંઈ સમજણ નહોતી એટલે અમે ખેતી છોડીને આવી ગયા સિટીમાં. અને અત્યારે એક ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છું અને મોટી મોટી મશીનરી એવું બધું બને ઘણી આઈટમ બનાવી. નાના મોટા મારી પાસે 22 કારખાના છે અને 2500 માણસનો સ્ટાફ છે. એમાં મશીન બનાવી છે SPM મશીન, સ્પેશિયલ પર્પઝના મશીન કહેવાય. 7 લાખથી ચાલુ થાય અમારું નાનામાં નાનું મશીન 7 લાખે ચાલુ થાય અને મોટામાં મોટું મશીન 70 કરોડનું બનાવી છે અને ટોટલ લગભગ એક્સપોર્ટ જ કરીએ છીએ અને મોનોપોલીવાળા જ ધંધા બધા કરીએ છીએ. પણ એ બધી કરતાંય જમીન ઉપર રહેવું ને ભાઈ એ મજા છે. આપણે ખેડૂતના દીકરા છીએ ને એટલે જમીન હારે ચોટીને હાલવું જોઈએ. જો હમણાં રમણીકભાઈએ કીધું એમ આકાશમાં ઉડવા મળી ને તો પછી આકાશ મોટું થઈ જાય. ક્યારે પાંખ કપાઈ જાય, ક્યારે દોરો પાંખમાં આવી જાય એનું નક્કી ન હોય. જમીન હારે હાલી તો જ મજા આવે અને માણસો હારે હળી મળીને રહી, નીચે બેસીને રહી તો જ મજા આવે. ઉપર ઉડ્યા પછી નીચે આવવું ને બહુ અઘરું છે કોઈ પણ માણસને. તમારો અભ્યાસ? મારો અભ્યાસ 6 પાસ, 6 ગુજરાતી. ખેતીની જમીન ટૂંકી હતી ને અત્યારે અઢળક જમીન જેને કહેવાય એટલી જમીન કરી લીધી, પાછો કાયદેસરનો ખેડૂત જ છે. હા, એમાં કાંઈ ન ઘટે. અને મારી વાડીએ લગભગ દુનિયાની કોઈ વનસ્પતિ એવી નહીં હોય કે મારી વાડીએ નહીં હોય. એવી ફળ હોય કે પછી ફૂલ હોય, મોટા ભાગની હોય. વૃક્ષ પ્રેમી અને ઓર્ગેનિક જ. હું મારી વાડીએ અમારે ખાવા માટે ટોટલી વસ્તુ આજની તારીખે ગાય રાખી છે તો ગોવાળ રાખ્યો છે. એનો ચારો પણ અમે DAP યુરિયા આપેલો નહીં. એને નિંદામણી નહીં કરવાનું, જાહેર વાવી દેવાની, વાઢી નાખવાની ખડ હોતી અને એ જ કડબ આપણે ખવડાવવાની. કપાસિયા કે ખોડે નહીં ખવડાવવાનું. અમારી વાડીનું હોય તોય નહીં, એ બીજાના વાડીનું આવે. ઓર્ગેનિક ખવડાવી. અમારે 5 પેઢી ત્યાં જીવિત છે. મારા બાપુજી જીવે છે, હું છું, મારો છોકરો છે, એના છોકરાના લગ્ન થાય એવડા થઈ ગયા છે પણ એક હજી ખંડિત નથી થયા. 4 ભાઈ ને 5 બહેનો, એને એકેય ખંડિત નહીં. આપણામાં અત્યારે શું છે ખાસ તો છૂટાછેડાના પ્રમાણ બહુ વધે. અમે 160 મેમ્બરનો પરિવાર છીએ અને ભાણેજને કે ભગવાનની દયા હોય ને ત્યારે જ આ બધું થાય અને એની સાથે નીતિમત્તા હોય ત્યારે જ આ બધું થાય. મારા જ મધરની વાત કરું ને તો 5મી પેઢી જોઈ તંતી સાહેબ, હજી 6ઠી પેઢી જો ઓલી છોકરીને પહેરાવી દે ને હમણાં તો 5 વર્ષ પછી જોઈને જાહે 100%. વ્યક્તિને હા માજી નંબર 85 85 ની આજુબાજુ નક્કી ન હોય પણ હજી આપણે શ્રેયાને પહેરાવીએ જેવડી થઈ ગઈ છે બરોબર. તો 5મી પેઢી પછી એની ઘરે ક્ષમતા ના હોય, 6ઠી પેઢી થાય અમે તો બાને મજાકમાં કહીએ કે બા પછી આ ઓળખાણ કેમ કરાવશે આ બા અમને હું થાય. હવે નાને એવું કઈ હશે જ નહીં ને. હવે એક જ હોય દીકરો ને દીકરી એટલે લગભગ એને હાડુભાઈ, મામા, માસી, કાકા, કાકી આ બધા ગયા. બીજું એ કહી દઉં કે મા બાપના કોઈ દી ભાગ પાડવાની, તંતી સાહેબને પૂછો ભાગ પાડવાની. હું તો બધું મા બાપનો ભાગ રાખવો નહીં કે મા બાપને જેને રાખવો એમ કેવું કે હું બા ભેગો છું, બા મારા ભેગા છે એમ નહીં. ખૂબ સરસ. એ હતા તો જ આપણે છીએ ને ભાઈ, નહીં તો આપણે અહીંથી ક્યાં હોય. આજે બોલું છું એના સાક્ષી છે કે એના માટે કઈ રાખવાનું નહીં. એને એમ ન થવું જોઈએ, એને એમ થવું જોઈએ કે આ બધું મારું છે. એટલું જ નહીં, આજની તારીખે બાના નામની મિલકતો પણ રાખવી જેથી કરીને એને એમ ન થાય અને એ હૈયારીમાંથી નહીં રાખવાની, આપણે નવી ખરીદીને કરી દેવાની. બરોબર ને તંતી સાહેબ? એમાંથી તંતી સાહેબ ખાતેદાર થયા કે બાના નામે મેં ખરીદી અને ખાતું રાખ્યું. એટલે આ પણ સુખી થવા માટેનો એક રસ્તો છે. આપણે બીજા કોઈ ભગવાન નથી તો કાંઈ નહીં એમ વિચારો ને. ઘણા લોકો આપણી પાછળ છે નહીં, કારણ કે એના ભાગનું રાખો એટલે જ કજિયા થાય છે પાસે. એટલે એના કરતાં મેઇન મુદ્દો તો એ છે ભાઈ, માણસો હળી મળીને રહ્યો અને સાદી શૈલીમાં રહીએનો ફાયદો એ છે કે અમે બહુ મોટો પરિવાર છીએ. હજી કોઈને છૂટાછેડા નથી થયા અને એકય મરણ નથી થયું 5 પેઢીમાં. 5 પેઢી છે અને એના કરતાં વિશેષ અમારે વેવાઈ મળ્યા છે. એક 6 પેઢી વાળા છે, 6 પેઢી જીવે છે. એને કોઈને એવું નથી થયું. નિર્વ્યસની બધાય અને ઓર્ગેનિક ખાવાવાળા. રમણીકભાઈની મને ખબર છે કે અહીં ઓર્ગેનિક હશે એટલે જ આવ્યો, નહીં તો હું બહારનું બહુ જમવું ઓછું. મેરેજમાં જાઉં ને તો ઘરેથી જમીને જાઓ જેથી કરીને આપણા પેટ એમ ન કે મારે જમવું. રસોઈ બાબતની વાત થઈ સાહેબ, રસોડું આપી દો પણ ઘી વગેરે મીઠાઈની વસ્તુ અમે લઈ આવીએ ને અમે બનાવીએ. ઘી રોટલી જે ચોપડાય નહીં, કેટલા સારા પૈસા કાપવા નહીં, આપણા ઘીથી ચોપડાય. અને વાથે જતા અમારા સહાયકો અહીંયા ભેગા રહીએ કે કટિંગ ખોટું થાય નહીં. 2 જણા માથે બેઠા હોય એટલે ખરાબ કપાઈને ખવાવું જોઈએ પણ નહીં, એટલી કાળજી આપણે રાખીએ છીએ.
હું તો ખાસ ખરેખર આ બધા ખેડૂત ટોટલ ખેડૂત જ છે ને, આ બધાય તમે તમારા પૂરતું ઓર્ગેનિક કરતા જાઓ ભાઈ સાહેબ. લગભગની ઘરે જો તો કાંઈક ને કાંઈક બીમારી હશે. મોટા ભાગના ખેડૂતની ઘરે બીમારી હોય છે. શું કામ કે એને બકાલું કાંઈ કરવું નથી, ઢોર રાખવા નથી, એટલે દૂધ ડેરીનું લેવું છે. દૂધ ડેરીનું ખરેખર ખાવા જેવું નથી, બકાલું કાંઈ ખાવા જેવું નથી કંઈ બહારનું. એ ખરેખર આપણે બધાની બહુ મોટી નબળાઈ છે કે કાંઈ કરવું નથી, કાંઈ કરવું નથી. અને ભાગમાં દેવાની વાત આવે છે, ખરેખર આપણે એ કરવું જોઈએ. એટલા માટે નહીં તો કસરત કરવી પડશે. જો હું કામ નથી કરતો તો સવારે 5 વાગે અમારા બગીચામાં જવું પડે છે, દોડવું પડે ને કૂદવું પડે, કોકારે બથોડા લેવા પડે. એના કરતાં આપણી વાડીમાં જ કરી તો શું વાંધો ભાઈ? અમારી બાઈઓ ઘરે પોતા હિજ જ કરે છો. હું એમ જ કહું, તમે કામવાળી રાખશો તો તમારે ઓલા હિંચકા લેવા જવું પડશે કે એના કરતાં ઘરે કરો ને. ઘરે કરે છે, અમારા માજી કામ કરે છે, અમારા ઘરનાય કરે છે, અને અમારી વહુ કામ કરે છે ઘરે. હવે જો એ આપણે નહીં કરીએ તો બે વસ્તુ થશે. એક તો જાણે આપણું શરીર બગડશે અને આપણા જેવું લાગશે નહીં. માએ બનાવેલું હોય અને બીજાએ બનાવેલું, બેયમાં ભાવ હોય. ભાવ કેવો હોય? હોટલનું ખાવ એમાં પૈસા કમાવાનો ભાવ હોય, અને ઘરે બનાવ્યું ને એમાં માનો ભાવ હોય. આ મારા મોટા દીકરાનો રોટલો, આ નાના દીકરાનો રોટલો, એવું. એટલે ખેડૂતે તો ખરેખર આપણે સમજવાની જરૂર છે. કમસે કમ શરૂઆત ઓર્ગેનિક તમારા પૂરતી કરો, તમારા ઘર પૂરતી કરો, પછી પરિવાર પૂરતી કરો. આમાં કેટલા જણા ઓર્ગેનિક કરે છે? લગભગ તો કોઈ નહીં કરે છે. તો સારી વાત કે ઓહો ઘણે કરે છે. લ્યો એટલે તમારા આજુબાજુ વાળાને બધાને ધીમે ધીમે કરાવો. ઢોર કોઈ નથી રાખતા.